પહેલો ક્વેશ્ચન છે સ્નેલનો નિયમ સમજાવો. પહેલો ક્વેશ્ચન આપેલું છે આપણને સ્નેલનો નિયમ સમજાવો. જ્યારે બીજા નંબર ઉપર ક્વેશ્ચન છે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવો. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે ઓપ્ટિકલ ફાઇબરમાં પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવો. ચોથો ક્વેશ્ચન છે તફાવત આપો. સામાન્ય પ્રકાશ અને લેસર વચ્ચેનો તફાવત આપો. આ આપણો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જે પરીક્ષામાં પૂછાશે જ, આપણે જીટીયુની પરીક્ષામાં પૂછાશે જ. પાંચમા નંબર ઉપર છે લેસરના મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ઉપયોગો લખો. જ્યારે છઠ્ઠા નંબર ઉપર ક્વેશ્ચન આપેલું છે ઓપ્ટિકલ ફાઇબરના પ્રકાર સમજાવો. એમાં ઓપ્ટિકલ ફાઇબરના બે પ્રકાર છે. એક છે સ્ટેપ ઇન્ડેક્સ ઓપ્ટિકલ ફાઇબર અને બીજો છે ગ્રેડેડ ઇન્ડેક્સ ઓપ્ટિકલ ફાઇબર. એ બે પ્રકાર લખવાના રહેશે તમારે પરીક્ષાની અંદર. ત્રીજો ક્વેશ્ચન છે સાતમા નંબર ઉપર આપણને આપેલો છે એસેપ્ટન્સ એંગલ સમજાવો, કે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જે તમારે જીટીયુની પરીક્ષામાં પૂછાશે જ. અને આઠમા નંબર ઉપર ક્વેશ્ચન આપેલું છે આપણને ઓપ્ટિકલ ફાઇબરનો સિદ્ધાંત સમજાવો. ઓપ્ટિકલ ફાઇબરનો સિદ્ધાંત સમજાવો. અને બીજું છે આ ચેપ્ટરમાંથી તમારે એક્ઝામ્પલ પૂછાય છે કે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું, કે જે 100% તમારે એક્ઝામ્પલ 100% પરીક્ષાની અંદર પૂછાશે.